જે વ્યક્તિના 70 લાખથી વધુ વાચકો છે, જે વ્યક્તિના સોશિયલ મીડિયાના ઉપર 7 લાખથી વધુ ફોલોઅર્સ છે, જે વ્યક્તિને પામવા માટે લાવવા માટે એ ખૂબ જ ગર્વની વાત છે, એવા જયભાઈ વસાવડા આજે આપણી સમક્ષ શા માટે ઉપસ્થિત છે? ફક્ત અને ફક્ત આ બાળકોને મળવા માટે, એમની સાથે બે મીઠી પળો ખાવા માટે। અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ ચાલતો હોય ને આખા ગુજરાતમાં આઈવીએફ ક્લિનિક, પૈસા ખર્ચવા પણ સૌથી વધારે માણસો એમાં તૈયાર હોય। લોકોને સંતાનો નથી, લોકો પાસે બાળકો નથી, લગ્ન કરે છે, સંતાનની ગિફ્ટ મળતી નથી, બરાબર? તો જેમને આપ્યા છે ભગવાને કંઈક સમજીને આપ્યા છે, એ ફૂલ એવું સરસ કુંડું જોઈને ખીલ્યું છે કે આ ફૂલ અહીં જ શોભશે, આ જવાબદારી આ લોકો જ લઈ શકશે, આમાં જ મજબૂતાઈ છે કે કરી શકશે। તો આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે। હું એવું સમજુ છું કે મા બાપની ક્ષમતા જોઈને ઉપરવાળાએ કશું એમને આપ્યું છે કે આ તમે કરી શકશો, બીજા કોઈથી નહીં થાય, પણ તમે અમારા ચૂસન બન છો, અમારા પ્યારા છો, અમારી સાથે જોડાયેલા છો, એટલે તમને હું આ જવાબદારી આપું છું કે આ મારું જરા સ્પેશિયલ ફૂલ છે ને એને તમે ખીલવીને આ વાત કરાવજો। નવી વાત નથી, નવી વાતની જરૂર છે કે WPPF ની હેઠળ મમતા દ્વારા આ સ્પેશિયલ એબલ બાળકોને ટ્રીટ કરવામાં આવે છે, અને એનું કારણ એ છે કે એનાથી ખાલી એ બાળકોને મદદ નથી મળતી, પણ એની સાથે સંકળાયેલા ઓછામાં ઓછા મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે એક બાળક એટલે ઓછામાં ઓછા 8 સારા વ્યક્તિઓને એંગેજ રાખે છે। તેના કરતાં સારું કામ કોઈ હોય જ ના શકે એવું માનું છું।